મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં પુત્રએ માતાની હત્યા કરી નાખી। વેડરોડ વિસ્તારમાં માતાની હત્યા કરી બોથડ પદાર્થના ઘા ઝીકીને પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી દીધી। ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। આ પુત્ર માનસિક બીમાર હોવાનું સામે આવ્યું છે। તો આ મોટા સમાચાર અહીંયા પુત્રએ જ માતાને મોતને ઘાટ ઉતારી દીધી, માતાનો જીવ લઈ લીધો, બોથડ પદાર્થના ઘા ઝીંકીને માતાની હત્યા કરી નાખી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। જો કે સામે આવી રહ્યું છે કે આ પુત્ર માનસિક રીતે બીમાર હતો। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા વેડ રોડ પર પુત્રએ માતાની હત્યા કરી છે। જોઈ શકાય છે કે આ જે વિસ્તાર છે જ્યાં આગળ આ પુત્ર અને માતા સાથે રહેતા હતા, ત્યારે પુત્રએ માતાને માથામાં કોઈ બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી નાખી હતી। સમગ્ર મામલે અત્યારે ચોક બજાર પોલીસ સ્ટેશનનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયો છે। જે રીતના ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, માતા અને પુત્ર સાથે કોઈ ઘર કંકાસને લઈને બનાવ બન્યો હતો, જેની અદાવત રાખીને પુત્રએ છે તે પોતાની માતાને બોથડ પદાર્થ મારી દીધો હતો। હાલ તો અત્યારે જે કહેવાય કે અવિનાશ નામનો જે કહેવાય કે કલયુગી પુત્ર છે તેની પોલીસ શોધખોળ હાથ ધરી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। અને રખડતા કૂતરાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચોથા દિવસે સુનાવણી થઈ। સુપ્રીમ કોર્ટે અરજદારની ઝાટકણી કાઢતા કહ્યું કે શું બધી જ લાગણીઓ ફક્ત કૂતરાઓ માટે જ હોય છે, માણસો માટે કોઈ જ લાગણી નહીં? કૂતરાના હુમલામાં 9 વર્ષની બાળકી મરે તો જવાબદાર કોણ? શું ખુલ્લામાં ખવડાવતી સંસ્થાને જવાબદાર ન ગણવી જોઈએ? આ ટકોર કરી હતી સુપ્રીમ કોર્ટે। હવે વધુ સુનાવણી આ મામલે 20 જાન્યુઆરીએ હાથ ધરાશે। અને આવતીકાલે ઉત્તરાયણ છે। આ એ પર્વ છે કે જેની પતંગ રસિકો છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા। અને હવે ઉત્તરાયણમાં પવન કેવો રહેશે એ સૌથી મોટી ચિંતા હોય છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે, સવારના સમયમાં ઝાકળ જોવા મળે, દિવસભર વાતાવરણ ખુલ્લું રહેશે। 7 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન રહી શકે છે, તો સૌરાષ્ટ્રમાં 12 થી 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાતમાં 13 થી 14 કિલોમીટર પ્રતિની ઝડપે પવન ફૂંકાશે, તો મધ્ય ગુજરાતમાં 10 થી 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પવનની જે દિશા અને ગતિ છે તે અસમંજસ વાળા રહેવાના છે। આમ જોવા જઈએ તો પતંગ રસિકો માટે બહુ કઈ ચિંતાનું કારણ નથી, પણ છતાં આપણે જોવા જઈએ તો જે આપણે વહેલી સવારનું જે હવામાન હશે એમાં ધુમ્મસ વાળું હવામાન હશે, વિઝિબિલિટી ડાઉન થશે, ઝાકળ વર્ષા જોવા મળશે। ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને નડિયાદ આ 4 જિલ્લાની અંદર પવનની ઝડપ થોડીક વધારે ઓછી રહે, એટલે કે 7 થી લઈને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાય તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો હશે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર 10 થી 12 કિલોમીટરની ઝડપ જોવા મળશે। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર, જામનગર હોય, અથવા તો જે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વગેરે તમામ વિસ્તાર છે, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાક નોંધાય તેવી શક્યતાઓ રહેશે। અને ઉત્તરાયણને લઈને ગુજરાતના શહેરોમાં છેલ્લી ઘડીની ખરીદી થઈ રહી છે। બજારોમાં ભીડ જોવા મળી રહી છે। સમગ્ર ગુજરાતમાં પતંગ અને દોરીની ધૂમ ખરીદી જોવા મળી રહી છે। રાજ્યના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જામી છે। પતંગ રસિકો દોરી અને પતંગ લેવા માટે ઉમટ્યા છે। તહેવાર પહેલા દોરીની ખરીદીમાં વધારો થયો। નાના મોટા તમામ શહેરોમાં ખરીદીનો માહોલ જામ્યો છે। તો અલગ અલગ તસવીરો મેં આપણે બતાવી રહ્યા છે। અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ, વડોદરા આ તમામ શહેરોમાં જે પ્રખ્યાત માર્કેટ છે પતંગ અને દોરીના, ત્યાં અત્યારે ગ્રાહકો ઉમટી રહ્યા છે। પતંગ રસિકોનું જાણે કે કીડિયારું જામ્યું હોય તેટલી ભીડ જોવા મળી રહી છે। આવતીકાલે ઉત્તરાયણ છે અને આ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે। અમદાવાદમાં એક ખાસ કરીને દિલ્હી દરવાજાની આસપાસનો વિસ્તાર કે જ્યાં પતંગ અને દોરીનું વેચાણ થતું હોય છે, તો સુરતમાં ડબગરવાડ માર્કેટ, આ ઉપરાંત જામનગર, રાજકોટ, વડોદરામાં પણ પતંગ રસિકો ઉમટ્યા છે। અને કેવા શહેરોમાં કેવો માહોલ છે, કેવી બજારોમાં ભીડ ઉમટી છે, આપણે જાણીશું। આપણી સાથે સંવાદદાતા અલગ અલગ શહેરોમાંથી જોડાયા છે। વડોદરાથી કૃણાલ શર્મા, રાજકોટથી દિવ્યેશ જોશી આપણી સાથે જોડાયા છે અને સુરતથી જયેન્દ્ર પાંડે આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા વડોદરા જઈએ। કૃણાલ, કેવો માહોલ છે?
ક્યાંથી આવ્યા છો ભાઈ? કોયલી. કોયલીથી આવ્યા છો? હા. આ પતંગો તો બહુ મોટા લીધા છે ને આ વખતે? આ તો નાના કહેવાય. અચ્છા. હા, બહુ મજા આવે. કાલનો શું પ્લાન છે? મિત્રો સાથે કે પરિવાર સાથે? પરિવાર સાથે, પરિવાર સાથે. અચ્છા. મિત્રો જોડે જ આવી જશે. મિત્રો બી અને હા પરિવાર બધા ભેગા હા, છે? બધા જોડે જ આવી જાય. ભેગા ભેગા તમે પણ દાદા પતંગ ઉડાવવાના? ભેગા ભેગા ઉડાડવાની. જે રીતે હાલ જેમ જેમ સમય જઈ રહ્યો છે પતંગ બજારમાં ભીડ ગ્રાહકોની જોવા મળી રહી છે. અહીંયા લોકો પતંગ અને દોરા લઈને જઈ રહ્યા છે. આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર છે. આ જે પતંગ રસિયાઓ છે પતંગના જથ્થા લઈને જઈ રહ્યા છે. એટલે ભાઈ ક્યાંથી આવ્યા તમે? નંદેશ્રી. નંદેસરીથી. પેલાનું બોલો તો પાછળ. પતંગો તો બધી બહુ લીધી છે ભાઈ. કેટલા જણો ચકાવવામાં? આટલા 3 જ જણા. 3-4 જણા છે અમે બધા. અને પતંગ આટલી બધી હો ઉત્તરાયણની મોજ કરવાની. ફૂલ તૈયારી છે. ફૂલ કાલે ફૂલ તૈયારી. પતંગની તમામ તૈયારીઓ અને ઉત્સાહ હોવાનું અહીંયા પતંગ રસિયાઓ કહી રહ્યા છે. ના માત્ર પતંગ પરંતુ અન્ય પણ જે ચીજ વસ્તુઓ હોય છે ટોપી ગોગલ્સ માટે પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે. લોકો અહીંયા ગોગલ્સ પણ ખરીદી રહ્યા છે, ટોપી પણ ખરીદી રહ્યા છે. આ પ્રકારની જે ભીડ છે અહીંયા ઠેર ઠેર અહીંયા જોવા મળી રહી છે. ભાઈ આ પતંગ લેવા આવ્યા છો, હાથમાં બે ચાર જ પતંગ લઈને જાવ છો કે તૈયારીની શરૂઆત થઈ છે ખરીદીની? મને ગુજરાતી સારું નથી આવડતું પણ हिंदी तो आवड़े? हिंदीમાં બોલું છું. अच्छा, पतंग तो 3-4 ही लिए उड़ाने वाले हो गए. 4 पतंग से क्या होगा? मैं अभी थोड़े टाइम तक ही हूँ मैं यहाँ पे, फिर बाद में सोमनाथ जा रहा हूँ तो फिर उतने ही पतंग लिए. तो खुशी तो इतनी है कि कल मकर संक्रांति मनाएंगे उधर? हाँ कल मनाएंगे ना जरूर. और रात में सोमनाथ दादा के दर्शन भी करोगे? हाँ दर्शन के लिए भी जाओगे फिर? हाँ दर्शन भी करेंगे. દર્શન માટે પણ જવાનું અહીંયા કહી રહ્યા છે. લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે ને જેમ જેમ ઉત્તરાયણનો સમય નજીક આવે છે તેમ તેમ આ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દોરા ખરીદવા માટે કે પછી ગોગલ્સ, ટોપી, તમામ ચીજ વસ્તુઓ ખરીદવા માટે અહીંયા ભીડ છે. ભાઈ આ તમે લીધી છે આ પતંગ? આટલા મોટા પતંગ તમે આ કાલે ઉડાવવાના છો, શું ભાવ છે આ પતંગનો અહીંયા? આ લીધી અત્યારે 500 રૂપિયામાં અને આ લીધી 400 રૂપિયામાં. 500 રૂપિયાની કેટલી આવે? 5 પતંગ. 100 રૂપિયાની એક પતંગ. એટલે શોખ જ છે પહેલેથી? હવ આ બધી પતંગ તમે એકલા જ ઉડાવવાના કે પરિવાર મેં મિત્રો? જેટલો બધા મેન આ ભાઈ. અચ્છા, ચશ્મા પણ અહીંયા ખરીદવા આવ્યા છો. ભાઈ આ પતંગની વેરાયટી શું છે આજે આ વખતે માર્કેટમાં? વેરાયટી સારી છે? સારી છે પણ મને એટલું ખાસ નહીં ખબર. ભાવ ગઈ વખત કરતા કેવું લાગ્યું? ઠીક છે. અચ્છા, પણ આ પીપુડી બધી પણ લીધી તમે લોકો વગાડવા માટે કાલે? પેલા ભાઈ વગાડવાની પણ તૈયારી છે? હા વગાડવાની તૈયારી છે. કિન્નર બાંધેલી તૈયાર બી હતો? હા, અહીંયા કિન્ના બાંધેલી પતંગો ગ્રાહકો બહુ માંગ્યા આવે છે. time એનઆરઆઈ લોકો આવે જ ને તે 2 દિવસ માટે આવે જ ને કિન્ના બાંધેલી સોંધે છે. અમે તૈયાર કરી કાલે રાત્રે ને મૂકીએ છીએ અમે કિન્ના બાંધેલી. એનઆરઆઈ લોકો આવે છે, એ લોકો બાંધવાનો એનો ટાઈમ નથી એટલે આ પતંગો માંગે છે. એના કિન્નર બાંધેલી પતંગો. કિન્ના બીજી બાંધેલી કઈ છે? ઓપરેશન સિંદૂર મોદીજીની બી પતંગો બધી છે, બધી મોદી નરેન્દ્ર મોદીની પણ છે, બધી વેરાયટીઓ છે. લોકો માંગે છે? હા, નાગિન પતંગ છે, બધી પતંગો છે, માંગે છે લોકો, બહુ વેચાય છે અહીંયા. તમારો માલ કેટલો પડ્યો છે? કે માલ બહુ પડ્યો છે. માલ વેચાયો તો ખરું પણ થોડું ઘણું છે. આવતીકાલે ઉત્તરાયણ છે ત્યારે સુરતના પતંગ બજારોમાં ભીડ જોવાઈ રહી છે. શહેરના ખાસ કરીને જૂના અમે જાણીતા બજાર તરીકે જાણીતું સુરત શહેરનું ડબગરવાડ બજારમાં હાલ પતંગ બજારમાં પતંગ રસિકોની ભારે ભીડ જોવાઈ રહી છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. અહીં લોકો દૂર દૂરથી પતંગ આવ્યા છે. કામરેજ છે, કોસંબા છે, અંકલેશ્વર છે, વડોદરા છે, ત્યાંથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી પણ લોકો પતંગ લેવા માટે આવી રહ્યા છે. આવતીકાલે લોકો જ્યારે સુરતીજનો ખાસ કરીને જ્યારે આ પતંગ લઈને પતંગ પોતાના ધાબા ઉપર ચગાવશે, ડીજેને તાલે તાલે ઝૂમશે, તે ડીજેને તાલની ઝૂમ અત્યારથી સુરતના પતંગ બજારોમાં જોવાઈ રહી છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. લોકો પતંગ લેવા માટે જે છે લોકો અહીં લોકોની માનવ મહેણામણ ઉમટી પડ્યું છે તેવું લાગી રહ્યું છે. લોકો જ્યાં જોઈએ ત્યાં લોકોના કાળા માથા જોવાઈ રહ્યા છે અને પતંગ જોવાઈ રહ્યા છે. કોઈ માથે મૂકીને પતંગ તો કોઈ હાથે લટકાઈને પતંગ જઈ રહ્યું છે. તે સાથે દોરી ઘસવાની પણ રીલ અહીં જોવાઈ રહી છે. જે રીતે વાત કરવામાં આવે ત્યારે ખાસ કરીને આ વખતે પતંગના ભાવમાં પણ 10 થી 20% ભાવ વધ્યો હોય તેવું વાત સામે આવી રહી છે. પરંતુ ખાસ કરીને સુરતી લોકોને આ જે છે ખાસ કરીને કોઈ પણ તહેવાર હોય, પરંતુ ખાસ કરીને જ્યારે મકર સંક્રાંતિનો તહેવાર હોય ત્યારે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરતીઓને પતંગ ચગાવવો હોય તો પછી એ લોકોનો ભાવ નડતો નથી. ત્યારે આવતીકાલે
સુરતીઓ ખાસ કરીને ધાબા ઉપર આખીને આખી સુરતીઓ લોકો જોવા મળશે, ડીજેની તારે ઝૂમતા જોવા મળશે અને પોતાની પતંગ સાથે તેઓ ચગાવતા જોવા મળશે. ત્યારે જે પતંગની ધૂમ અને જે ચગાવની ધૂન આજે અત્યારથી સુરતના પતંગ બજારમાં જોવા મળી રહી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. ઉત્તરાયણને લઈને રાજકોટની જે સદર બજાર છે તેમાં ખૂબ જ ટ્રાફિક છે તે જોવા મળી રહ્યો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો છે તે મોટી સંખ્યામાં પતંગ ખરીદવા માટે આવ્યા છે. મારી સાથે કેટલાય ગ્રાહકો છે, આપણે તેના સાથે વાત કરશું. શું કહેશો બેન, કાલે ઉત્તરાયણ છે, કેવી ખરીદી ચાલી રહી છે? બસ જો અમે સરસ મજાની પતંગ લઈ રહ્યા છીએ. કાલે ધાબે જાશું અને ઊંધિયું ખાશું, મોજ કરીશું, પતંગ ઉડાવીશું. કાલે કઈ રીતે મોજ મારવામાં આવશે? કાલે બસ પતંગ ઉડાડશું અને મસ્ત ગીત સાંભળીશું, તહેવાર ઉજવશું, પરિવાર સાથે મજા કરશું. ચોક્કસ હું તમને દ્રશ્ય બતાવીશ કે રાજકોટની જે આ સદર બજાર છે તેમાં રાજકોટ શહેર નહીં પરંતુ જે આસપાસનું જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી પણ લોકો પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે. સદર બજારને રાજકોટની પતંગ બજાર કહેવામાં આવતું હોય છે. જેમ જેમ સમય પસાર થતો જશે, રાત્રિનો સમય થશે ત્યારે આ માર્કેટમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય. આપણે વેપારી સાથે વાત કરશું. કેવી ગરાગી છે અત્યારે? અત્યારે તો ગરાગીનો માહોલ સારો છે અને રજાનો શનિ રવિ અમને મહિલા છે એટલે ગરાગી એટલી બધી સારી છે. ભાવ વધારો કેટલો થયો છે અને બજારની શું પરિસ્થિતિ છે? બજારની પરિસ્થિતિ જો ઉડાડવા વાળા તો ઉડાડવાના જ છે એટલે ગરાગી રહેવાની જ છે અને 30 થી 40% ભાવ વધારો છે. તો એ માણસો પબ્લિક અત્યારે 3 દિવસ શનિ રવિ અમને ખૂબ ફાયદો થયો છે અને એક તરફ અત્યારે 14 તારીખે મેચય છે એટલે લોકો પબ્લિક કન્ફ્યુઝ થઈ ગયું છે કે મેચ જોવા જાવો કે આપણે પતંગ ચગાવી. પણ રંગીલું રાજકોટ એવું છે કે આપણે તો પતંગ જ ચગાવી. કઈ પતંગનો અત્યારે ક્રેઝ વધારે છે? અત્યારે ખંભાટની છે, પછી નડિયાદની છે, એનું વધારે ચલણ છે. રોકેટ છે, એવા ખાસ કેટલી અવનવી જાતના વેરાયટીઓ આવી છે. ચોક્કસ મારી સાથે ગ્રાહકો છે, આપણે તેના સાથે વાત કરીશું. કાલે ઉત્તરાયણ છે, કઈ રીતે મોજ માણવામાં આવશે ઉત્તરાયણની? સવાર સુધી પતંગ ચગાવશું કેમ કે કાલ તો ઇન્ડિયાનું મેચ છે, ઇન્ડિયા ન્યુઝીલેન્ડનો, એટલે સવાર સુધી બપોર સુધી પતંગ ચગાવશું. આ વખતે બહુ ખાસ નથી એવું ઉત્તરાયણનું. ભાવ વધારો છે ફિરકીમાં, પતંગમાં, એટલે છોકરાઓ માટે જેવું સવાર સુધી બપોર સુધી પતંગ ચગાવશું. પછી કેટલો ભાવ વધારો લાગે છે? 30 થી 40% વધારો છે ગયા વર્ષ કરતાં આ વર્ષે. ચોક્કસ હું તમને આ બજારના દ્રશ્ય બતાવીશ કે લોકો છે તે ખરીદી કરવા માટે અત્યારે બજારમાં પહોંચી ચૂક્યા છે. આ તમે દ્રશ્યમાં જોઈ શકશો કે છોકરાઓ છે તે અત્યારે પતંગની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. કાલે ઉત્તરાયણ છે, કઈ રીતે બેટા મજા માણવાની? ચોક્કસ તમે આ દ્રશ્યોમાં જોયું કે છોકરાઓ છે તે બાળકો છે તેનો પ્રિય તહેવાર હોય છે ઉત્તરાયણ. અને જે રાજકોટની આ સદર બજાર છે તેમાં રાજકોટ શહેર તેમજ જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. ગત વર્ષની જો સરખામણીએ વાત કરવામાં આવે તો આ વખતે 20 થી 30% જેવો ભાવ વધારો છે તે પણ જોવા મળ્યો છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો ક્યાં કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે 30 થી 40% ભાવ વધારો છે તેની અસર જોવા મળી રહી છે, પરંતુ કેટલાક શહેરોમાં ખાસ કરીને અમદાવાદ, સુરતમાં આપણે જોયું કે લોકોને આ કોઈ જ ભાવ વધારો અસર નથી કરતો કારણ કે એમનો પ્રિય તહેવાર છે અને એ વધારે પૈસા ચૂકવીને પણ પતંગ અને દોરીની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. અમદાવાદના આ દ્રશ્યો ખાસ કરીને આપણે બતાવી રહ્યા છે. દિલ્હી દરવાજા પાસેના વિસ્તારોમાં લોકોની ભીડ ઉમટતી હોય છે અને સુરતમાં ડબગરવાડ એ માર્કેટ છે, પ્રખ્યાત માર્કેટ છે કે જ્યાં સુરતી લાલાઓ પતંગ અને દોરીની ખરીદી કરવા માટે ઉમટતા હોય છે. અને ઉત્તરાયણના પર્વમાં લોકો ઊંધિયું જલેબીની જયાફત ઉડાવતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ અમદાવાદમાં એક્શનમાં આવી ગયું છે. ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઊંધિયું જલેબીના વિક્રેતાઓને ત્યાં અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવીને ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે સેમ્પલિંગનો રિપોર્ટ તો અઠવાડિયા પછી આવતો હોય છે ત્યારે સવાલ હંમેશા એ ઉઠે, જો અઠવાડિયા પછી રિપોર્ટ આવવાના હોય તો પછી અત્યારે આ સેમ્પલિંગની કામગીરી કરવાનો અર્થ શું છે? કારણ કે ત્યાં સુધીમાં તો લોકો ઊંધિયું અને જલેબી ઝાપટી ચૂક્યા હશે, પણ તેમ છતાં આરોગ્ય વિભાગ દર વખતે આવી જ રીતે કામગીરી કરે છે. અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ એરિયાની અંદર ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદ શહેરના નાગરિકોને ઉત્તરાયણના દિવસે ઊંધિયું જલેબી ખરીદતા હોય છે અને આ ઊંધિયું અને જલેબી છે એ સારી ગુણવત્તાવાળી મળી રહે એ માટે અમારું સઘન ચેકિંગ હાથ ધરાવી રહ્યું છે.
પ્રાંતિજના ભાંખરિયામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. બલૂનમાં ગેસ ભરતી વખતે વેચતા આ ફેરિયાની બોટલમાં બ્લાસ્ટ થયો હતો. ગેસ બોટલ બ્લાસ્ટ થતાં આગથી નાસભાગ મચી ગઈ. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી. 2 ભરેલી બોટલ સહિત 3 બોટલ કબજે કરવામાં આવી છે. તો ફુગ્ગામાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો અને એ વેચતા ફેરિયાના આ બોટલમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. આસપાસ નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી. ભરચક વિસ્તારમાં ધડાકા સાથે ફુગ્ગામાં ભરવાના ગેસની બોટલ ફાટતા લોકો ભયમાં મુકાઈ ગયા. એન્ટીબાયોટિક દવાના વધુ પડતા ઉપયોગને લઈને ગૃહમંત્રી અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું કે એન્ટીબાયોટિક દવાઓનો ખોટો ઉપયોગ એ ખૂબ મોટો ખતરો છે. એન્ટીબાયોટિક સામે આપણે પ્રતિકારક ક્ષમતાઓ ગુમાવી દીધી છે. એન્ટીબાયોટિકનો અંડર ઓવર અને મિસયુઝ થઈ રહ્યો છે. આવનારા સમય અને પેઢીઓ માટે આ ખૂબ મોટો ખતરો છે તેવું શાહે કહ્યું. तो AMR के लिए इसका सामना करने के लिए एक रोड मैप, मेडिसिन लिटरेसी, रेड लाइट कैंपेन और आखिरी व्यक्ति तक प्रचार, ये आज जो स्टूडेंट्स मेरे सामने बैठे हैं उनका लक्ष्य होना चाहिए. हमारा लक्ष्य संक्रमण को रोकना भी होना चाहिए और एंटीबायोटिक्स को आने वाली पीढ़ियों के लिए सुरक्षित बनाना भी होना चाहिए.